આજકાલ લોકોમાં સાંધાના દુખાવા, કમર દર્દ જેવી અનેક સમસ્યા સામાન્ય બની ગઈ છે. પરંતુ જો આ સમસ્યાની પ્રાથમિકતા જાણ મેળવી તેનો યોગ્ય ઈલાજ કરવામાં આવે તો વ્યક્તિને બહુ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. ત્યારે કમર, ઘૂંટણ, કરોડરજ્જુ, પગ વગેરેને લગતી સમસ્યાની અગાઉથી જાણકારી મેળવવા માટે ફૂટ પ્રેશર એનાલિસિસ મશીન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો આવો આપણે આ મશીનની વિશેષતા વિશે જાણીએ. હું ડૉક્ટર મહેન્દ્ર નારવાડિયા, ચેરમેન ઓફ એશિયન બેરાટિક્સ એન્ડ એબી પ્લસ સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એબી પ્લસ હેલ્થ લોન્ચ એટ એરપોર્ટ. આજે આપણે વાત કરીએ છીએ પ્રિવેન્ટિવ હેલ્થ માટે, જેમાં અમારી પાસે જે મશીન છે ફૂટ પ્રેશર એનાલિસિસ. હવે ફૂટ પ્રેશર શેના માટે જરૂર છે એ વાત કરીએ તો જરૂરી એ છે કે આપણે જ્યારે બી જન્મ લઈએ છીએ તો આપણા બધાના ફૂટ એકદમ નોર્મલ હોય છે. જેમ જેમ આપણે ગ્રો કરીએ અને ઊભા થઈએ છીએ તો આપણા બોડીનો વેટ આખું ફૂટ પર જે ટ્રાન્સમિટ થાય છે અને એ કયા એંગલથી કયા ડાયરેક્શનમાં ટ્રાન્સમિટ થાય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિથ ટાઈમ, વિથ એજ અને આપણા ફૂટવેરના લીધે હંમેશા પ્રેશરના પોઈન્ટ્સ બધા ચેન્જ થતા હોય છે અને એ પ્રેશરના પોઈન્ટના લીધે ગમે ત્યારે પ્રેશર છે અને અનઇવન જો ટ્રાન્સમિટ થાય તો એનો ઇમ્પેક્ટ આપણા જોઈન્ટ પર આવે. એમાં ની જોઈન્ટ આવે, હિપ જોઈન્ટ આવે કે સ્પાઇન આવે. તો સ્પાઇન, ની જોઈન્ટ અને હિપના જે પેનને આપણે જો અટકાવવા માટે જરૂરી છે કે આ ફૂટ પ્રેશર એનાલિસિસ કરીને આપણે ઇન્સોલ છે એની શેપ ચેન્જ કરીને આપણે ફૂટનું જે પ્રેશર છે એને ચેન્જ કરી શકીએ. તો ભવિષ્યમાં આપણે જોઈન્ટ પેન, ઓસ્ટિયોઆર્થરાઇટિસ કે સ્પાઇનલ પ્રોબ્લેમ કે હિપ પ્રોબ્લેમને બચાવી શકીએ છીએ. તો એના માટેની મશીન છે જેનાથી અમે લોકો ફૂટ પ્રેશર એનાલિસિસ કરીએ છીએ. પછી એ લોકોના ફોટા લઈએ છીએ ફૂટના અને પછી એ બધાને મિક્સ કરીને વી પ્રિપેર એ ડિઝાઇન કે જેનાથી ઇન્સોલ ચેન્જ કરી દઈએ તો જેનાથી ભવિષ્યમાં આ બધા પેન કે આ બધાથી આપણે અટકાવી શકીએ છીએ. ફૂટ પ્રેશર એનાલિસિસ માટે એટલા હાઈ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ પહેલાં હતા નહીં. હવે એક એક્યુરેટ એનાલિસિસ કરીને આપણે ફૂટના પ્રેશરનો મેજરમેન્ટ કરી શકીએ છીએ અને એ પ્રમાણે એનો આખો મોલ્ડ તૈયાર થાય. 3D પિક્ચર્સ અમે લઈએ અને 3D પિક્ચર્સને ધ્યાનમાં રાખીને એના માટે એક મોલ્ડ તૈયાર થાય જે આપણે ઇન્સોલમાં ઇન્કોર્પોરેટ કરીને આપણા એ પ્રેશરના જે ચેન્જીસ છે એ આપણે ચેન્જ કરી શકીએ છીએ. સો જે વેટ આપણું ટ્રાન્સમિટ થાય, આખી બોડીનો વેટ આપણા ફૂટ પર જ આવે છે અને એ વેટને જો આપણે પ્રોપર ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ તો આપણે ભવિષ્યમાં જોઈન્ટ પેન કે હિપ પેન કે સ્પાઇનલ પેનને અટકાવી શકીએ છીએ. બેકએક કે બધી બીમારીઓ છે એ મેનલી આ કારણના લીધે થતી હોય છે. આ ટેસ્ટ લગભગ 3 થી 5 મિનિટમાં થઈ જાય છે અને ઇન્સોલ છે અમે અમારે બેક ઓફિસ કે અહીંથી અમે લોકો પાછળથી એ લોકોને કુરિયર કરતા હોઈએ છીએ.